આજે બાળકો આપણે સંખ્યાત્મક ગુણધર્મોમાં બીજો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. પહેલો હતો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, જે રાઉલ્ટના નિયમથી આપણે સમજાવ્યું. આજે આપણે બીજો શબ્દ ભણવા જઈ રહ્યા છીએ, ઉત્કલન બિંદુ ઉન્નયન. પહેલા તો એનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય ઉત્કલન બિંદુમાં વધારો. ઉત્કલન બિંદુમાં વધારો, આવો એનો અર્થ થાય છે. બરાબર. હવે આ જે ઉત્કલન બિંદુમાં વધારો છે એ સમજવા માટે સૌથી પહેલા ઉત્કલન બિંદુ એટલે શું એ પ્રોપર સમજવું પડશે. તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ ઉત્કલન બિંદુ એટલે શું. નોર્મલી આપણે શું બોલતા હોઈએ કે જે તાપમાને પદાર્થની પ્રવાહી અવસ્થા ઉકળે એ તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય. પણ વાસ્તવમાં એ વ્યાખ્યા અયોગ્ય છે. વ્યાખ્યા કંઈક આવી છે કે જે તાપમાને, હવે આપણે દ્રાવણ ચેપ્ટર ભણીએ છીએ એટલે એમાં કાં તો શુદ્ધ દ્રાવક હોય અથવા દ્રાવણ. જે તાપમાને શુદ્ધ દ્રાવક અથવા દ્રાવણ ઉકળે અને તેનું જે તાપમાને દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ એટલે કે 1.013 બાર જેટલું થાય તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. એટલે પ્રવાહીને ઉકાળવાનો જ્યાં સુધી એનું દબાણ એક વાતાવરણ ના થાય ત્યાં સુધી. ઓકે, એટલે ઉત્કલન બિંદુની વ્યાખ્યા, પ્રોપર વ્યાખ્યા આ છે. નોર્મલી આપણે એમ કહેતા હોઈએ છીએ કે ઉકળી જાય ત્યારે. બાળકો કોઈ પણ તાપમાને પ્રવાહી થોડું ઘણું તો ઉકળે જ, પણ જ્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણે પહોંચે ત્યારે તેને ઉત્કલન બિંદુ કહેવાય છે. ઓકે, જેમ કે આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે કે પાણીને તમે 100 સેલ્સિયસે લઈ જાઓ ત્યારે 100 સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પનું દબાણ એક વાતાવરણ થતું હોય છે. એટલે 100 સેલ્સિયસ એ તેનું ઉત્કલન બિંદુ કહેવાય. ઓકે, હવે પ્રશ્ન એ આવે કે સાહેબ ઉત્કલન બિંદુ તો ક્લિયર, હવે ઉત્કલન બિંદુ ઉન્નયન સમજાવો. તો ઉત્કલન બિંદુ ઉન્નયન સમજવા માટે આપણે ફરીથી બે પાત્ર લઈ એને આપણે કમ્પેર કરીએ તો તમને ખ્યાલ આવશે. એક પાત્રમાં શુદ્ધ દ્રાવક છે, બાષ્પશીલ શુદ્ધ દ્રાવક કે જેમાં બીજું કશું જ નથી, અને આ પાત્ર આ રીતે બંધ છે. હવે એક બીજું પાત્ર લઈએ. અહીંયા શુદ્ધ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યો એટલે તમને રાઉલ્ટનો નિયમ યાદ આવી જાય. રાઉલ્ટના નિયમમાં આપણે શું કહ્યું હતું કે જેવો અબાષ્પશીલ દ્રાવ્ય નાખો એટલે સપાટી પરનો કેટલોક ભાગ એ દ્રાવ્યના કણો દ્વારા ઘેરાય. તો હવે આની અંદર બાષ્પશીલ દ્રાવક પણ છે અને અબાષ્પશીલ દ્રાવ્ય પણ છે. ઓકે, હવે કમ્પેરિઝન ચાલુ કરું. આને હું ઉકાળીશ એટલે અહીંયા બાષ્પના કણો બનશે, બાષ્પ બનશે. અહીંયા તમારે બાષ્પ દબાણ નોંધતા રહેવાનું. જેવું આનું બાષ્પ દબાણ એક વાતાવરણે પહોંચે ત્યારે અહીંયા જે તાપમાન છે એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. તો આ શુદ્ધ સ્વરૂપ છે એટલે આનું ઉત્કલન બિંદુ આપણે આ રીતે લખીએ, TB0. યાદ રાખજો, આ ચેપ્ટરમાં જ્યાં 0 આવે ઉપર, બરાબર, એ બધું શુદ્ધ દ્રાવક માટે છે. તો હવે
એવું સમજી લઈએ કે આ પાણી જ છે, તો પાણી કયા તાપમાને ઉકળશે? તો પાણી હશે તો એ 100 સેલ્સિયસે ઉકળશે. ઓકે, પાણી દ્રાવક તરીકે આપણે લીધો છે. ક્લિયર અહીંયા સુધી? હવે મજા આવશે બાળકો. હવે આપણે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યું, એટલે અબાષ્પશીલ દ્રાવ્યએ સપાટીનો કેટલોક ભાગ રોક્યો, એટલે બાષ્પમાં રૂપાંતર પામતા કણોની સંખ્યામાં ઘટાડો થયો, જે આપણે આગળ પણ ભણ્યા હતા, સાપેક્ષ ઘટાડો. એટલે અહીંયા દબાણ 100 સેલ્સિયસે માપીશ, બહુ વિચારજો. તો અહીંયા 100 સેલ્સિયસે દબાણ, એ વિચારીને જવાબ આપજો. 100 સેલ્સિયસે દબાણ એ એક વાતાવરણ કરતા કેવું હશે? ઓછું હશે. 100 સેલ્સિયસ તાપમાને અહીંયાનું દબાણ એક વાતાવરણ નહીં હોય. કેમ એક વાતાવરણ નહીં હોય? તમને ખ્યાલ છે, કારણ કે હવે અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યો છે, એટલે બાષ્પમાં રૂપાંતર પામતા કણોની સંખ્યા ઘટી ગઈ છે. એટલે અહીંયા 100 સેલ્સિયસ તાપમાને તમારી પાસે એક વાતાવરણ મળી ગયું, પણ એ જ 100 સેલ્સિયસે અહીંયા માપ્યું તો એક વાતાવરણ ના મળ્યું. હવે લોચો થયો. તો તમે વિચારો, મારે આને એક વાતાવરણ કરવું છે ગમે તેમ કરીને, તો શું કરવું? તો એના માટે અહીંયા મારે તાપમાન વધારવું પડે. આથી એક વાતાવરણ દબાણ મેળવવા માટે વધારાનું તાપમાન આપવું પડે. વધારાનું તાપમાન આપવું પડે છે. આ વધારાના આપવા પડતા તાપમાનને જ ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ઓકે, તો આપવા પડતા, વ્યાખ્યા હું પછી કહીશ, આપવા પડતા વધારાના તાપમાનને, આપવા પડતા વધારાના તાપમાનને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ઓકે, સમજી લો કે અહીંયા આપવું પડતું તાપમાન, ધારી લો કે 105 ડિગ્રી આપવું પડ્યું, તો આ તાપમાનને હવે આપણે શું કહીશું? ટીબી. ટીબી 0 નહીં કહેવાય, ટીબી કહેવાશે. સમજાય છે? અહીંયા 100 સેલ્સિયસે એક વાતાવરણ થઈ ગયું, પણ અહીંયા 100 સેલ્સિયસે એક વાતાવરણ ના થયું. એટલે એક વાતાવરણે પહોંચાડવા માટે મારે વધારાનું તાપમાન આપવું પડ્યું ને, તો જ એ એક વાતાવરણે પહોંચ્યું. તાપમાન વધારતા બાષ્પ દબાણ વધે. તો ધારી લો કે 105 આપ્યું ત્યારે દબાણ એક વાતાવરણ થયું. તો હવે આપણે આવી રિલેશન લાવી શકીએ. બહુ જ આઈએમપી રિલેશન લખવા જઈ રહ્યો છું. આઈએમપી બહુ જ આઈએમપી, અને આમ બહુ સહેલી, કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P0 હંમેશા તેના દ્રાવણ કરતા વધુ હોય છે. આપણે જાણીએ છીએ, બરાબર. આગળની બધી જ થિયરીઓ આના ઉપરથી આવવાની છે. ઓકે, હવે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તેના દ્રાવણના બાષ્પ દબાણ કરતાં વધારે હોય છે. એટલે આ દબાણે પહોંચવા માટે તાપમાન ઓછું આપવું પડે. એટલે TB0 શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અહીંયા પહોંચવા માટે તાપમાન વધારે આપવું પડે. ઓકે, તો આ રિલેશન બહુ જ કામમાં આવશે. સમજાઈ ગયું? શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે, જેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. પણ ખાસ ધ્યાન રાખવાની, આ બધી શરતો ત્યારે જ છે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીએ ત્યારે બાષ્પ દબાણ ઘટે છે. આથી તેને એક વાતાવરણ દબાણે લઈ જવા વધારાનું
તાપમાન આપવું પડે છે. તાપમાન આપવું પડે છે, જેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. આ એની એક્ઝેક્ટ વ્યાખ્યા. ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય છે. ઓકે, અહીંયા સુધી. હવે આપણે આ વસ્તુને સૂત્ર બનાવીએ અને આલેખ દોરીએ. તો સૌથી પહેલા હું આલેખમાં રૂપાંતર કરું આને. આલેખ. તો આલેખ માટે શું કરવાનું? તો સૌથી પહેલા આ આપણી વાય અક્ષ આવશે, આ એક્સ અક્ષ, આ દબાણ, ઓકે, અને આ તમારું તાપમાન. તો TB0 આ રીતે આવશે. TB0 ઓછું હોય કારણ કે ઓછા તાપમાને એનું દબાણ એક વાતાવરણે પહોંચી જાય અને ઊંચા તાપમાને દ્રાવણ માટે હોય. ઓકે, તો આ જે આલેખ આવ્યો એ દ્રાવક માટે અને આ જે છે એ દ્રાવણ માટે. એટલે આ ઊંચા તાપમાને એક વાતાવરણે પહોંચે, આ નીચા તાપમાને પહોંચે. તો અહીંયા આવશે તમારે TB. આલેખ પૂરો. ચલો હવે સૂત્ર વિચારીએ. તો સૂત્ર તો ડેલ્ટા TB બરાબર શું આવશે? સૂત્ર વધારો છે એટલે TB માઇનસ TB0. એટલે આ 105 હતું, આ ઓકે, આ 105 હતું ને આ 100 હતું, બરાબર. તો આ 105 માઇનસ 100 બરાબર જે ઉદાહરણ હતું એના આધારે ઉદાહરણ. આ તો સૂત્ર છે, આ આપણું સૂત્ર છે. હવે ડેલ્ટા TB બરાબર 105 માઇનસ 100, તો જવાબ શું આવ્યો? 5. પણ આ 5 સેલ્સિયસ થયું. હવે કોઈ એમ કે કેલ્વિનમાં કહો તો સાહેબ, તો કેલ્વિનમાં એ 5 કેલ્વિન જ આવે. કેમ? કારણ કે ફેરફાર છે. તમે 105 ને કેલ્વિનમાં ફેરવો અને 100 ને કેલ્વિનમાં ફેરવો તો એ જવાબ તમારો 5 જ આવે. એટલે યાદ રાખજો, ફેરફાર સેલ્સિયસમાં હોય કે કેલ્વિનમાં હોય સરખો જ હોય. ક્લિયર? તો આ થયું તમારું ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે આપણે આને વિવિધ સ્વરૂપે વધુ આગળ ભણીએ. હવે આપણે આગળ વધીએ. મોલલ ઉન્નયન અચળાંક. તો એનો જ પોઈન્ટ છે. તો આપણી જોડે સૂત્ર શું આવ્યું હતું યાદ કરો. પહેલું સૂત્ર હતું ડેલ્ટા TB બરાબર આ આપણે ભણ્યા. શું સૂત્ર હતું? TB0 માઇનસ TB. હવે વાત એ છે કે હું જેમ જેમ કહું એમ તમે સમજતા જજો. જો 1 કિલોગ્રામ દ્રાવકમાં, બહુ વિચારીને જવાબ આપજો, 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ યુરિયા નાખું અથવા 1 મોલ ગ્લુકોઝ નાખું અથવા 1 મોલ ખાંડ નાખીએ, ચલો બરાબર. તો બોલો ક્યાં ઉત્કલન બિંદુ વધારે હશે? તો તમને એમ થશે બાઉ ચલાવ્યું તમે? તો હા, સંખ્યાત્મક ગુણધર્મો જોઈ લો. તો આ 1 કિલોગ્રામ લઈ લીધા, લે ભૂલી જાઓ. 1 મોલ યુરિયા એટલે 1 કિલોગ્રામમાં નાખ્યા એટલે આને 1 મોલલ કહેવાય. કિલોગ્રામમાં મોલલ આવે, લીટર હોત તો મોલર આવે. આ પણ 1 મોલલ જ કહેવાય અને આ પણ 1 મોલલ કહેવાય. એટલે ત્રણેયમાં દ્રાવ્ય પદાર્થ સરખો છે. એટલે ત્રણેયના ઉત્કલન બિંદુમાં થતો વધારો સરખો હોય કારણ કે દ્રાવ્ય કણોની સંખ્યા સમાન છે. ક્લિયર? સમજાય છે? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 પાત્ર લઉં, એમાં યુરિયા નાખું 1 મોલ, એકમાં 1 મોલ ગ્લુકોઝ નાખું અને એકમાં 1 મોલ ખાંડ નાખું. ત્રણેયના ઉત્કલન બિંદુમાં થતો વધારો નોંધું તો સરખો આવે. ઓકે, હવે અહીંયા સમજી લો 2 મોલલ હોત અને અહીંયા 3 મોલલ હોત તો શું થાત? તો આના મોલ વધારે નાખ્યા હોત તમે તો બાષ્પ દબાણ ઓર નીચું જાત. સમજજો, જબરજસ્ત સમજજો. આના 1 મોલ 1 મોલ ને 1 મોલ સરખા નાખ્યા તો સાંદ્રતા અહીંયા લખી રાખીએ. ચલો કે ભાઈ કણોની સાંદ્રતા સમાન હોય, આગળ મેં કહેલું છે છતાં, તો ત્રણેયનો ડેલ્ટા TB પણ
સમાન આવે, દ્રાવક સમાન હોવો જોઈએ. સમજજો. હવે હું જે કહું છું એ કે ભાઈ ત્રણેયની સાંદ્રતા સમાન નથી. ધારી લો આની 1 છે, આ 2 મોલલ છે ને આ 3 મોલલ છે. તો મેં તમને શું કહ્યું હતું કે જેમ સાંદ્રતા વધે તેમ ડેલ્ટા વધે. તો અહીં કેમ એવું થાય અત્યારે હું શીખવાડું છું. અહીંયા 3 મોલ ખાંડ તમે પાણીમાં નાખો એટલે જેટલી તમે ખાંડ વધારે નાખશો એટલું બાષ્પ દબાણ નીચું આવશે. જેટલું ખબર છે ને, તો આગળ ભણી લીધું, જેટલું તમે અબાષ્પશીલ દ્રાવ્ય વધારે નાખશો એટલું તમારા દ્રાવણમાં જે દ્રાવકની સપાટી હતી એ દ્રાવ્ય દ્વારા વધુ રોકાશે, એટલે બાષ્પ દબાણ નીચું આવશે. જેમ જેમ બાષ્પ દબાણ નીચું આવશે એમ એમ એ બાષ્પ દબાણને ઊંચે લઈ જવા માટે વધારે તાપમાન આપવું પડશે, એટલે ડેલ્ટા ટીબી વધતો જાય. ટીબી વધતો જાય, ડેલ્ટા ટીબી વધતો જાય. સમજાઈ ગયું આટલું? ઓકે. તો આપણે એવું કહી શકીએ કે જેમ જેમ, સમજો આ સૂત્ર અહીંયા જોજો, જેમ જેમ મોલાલિટી વધે છે, જેમ જેમ મોલાલિટી વધે છે તેમ તેમ ડેલ્ટા ટીબી પણ વધે છે. જેમ મોલાલિટી વધે તેમ ડેલ્ટા ટીબી પણ વધે છે. બોલો સાચી વાત? કેમ? ફરીથી કહો કેમ? કારણ કે જેમ જેમ તમે મોલાલિટી વધારશો એમ એમ દ્રાવકની સપાટીના જે ભાગ છે એ દ્રાવ્ય દ્વારા વધુ રોકાશે, એટલે બાષ્પ દબાણ ઓર નીચું આવશે. જેટલું બાષ્પ દબાણ નીચું આવશે એટલું એને ઉપર લઈ જવા માટે વધારાનું તાપમાન આપવું પડશે, એટલે ડેલ્ટા ટીબી ચલે છે મોલાલિટી. હવે ચલન કાઢવું તો બંને વચ્ચેનો સંબંધ આવે દ્રાવકના લીધે. તો અહીંયા આવી જશે તમારે કેબી ગુણ્યા એમ. ઓકે. આ જે કેબી છે, આ કેબીને જ કહેવાય છે મોલલ ઉન્નયન, મોલલ ઉન્નયન અચળાંક. મોલલ ઉન્નયન અચળાંક કેબીને જ કહેવાય છે મોલલ ઉન્નયન અચળાંક. ઓકે. હવે આપણે બધી જ ચર્ચા કેબી પર થશે. એ તો તમને ખબર પડી ગઈ, જેમ જેમ મોલાલિટી વધશે એમ એમ ડેલ્ટા ટીબી વધશે. એટલે જ આપણે કહ્યું હતું કે દ્રાવ્ય કણોની સાંદ્રતા વધે તેમ ડેલ્ટા ટીબી વધે. સંખ્યાત્મક ગુણના વિડીયોની અંદર આપણે શીખ્યા છીએ. હવે કેબીનો આપણે એકમ તારવવો છે. તો વ્યાખ્યા શું થાય? કોઈ કે સાહેબ કેબીની વ્યાખ્યા શું? તો જ્યારે મોલાલિટી, બહુ વિચારવા જેવી વાત છે, મોલાલિટી 1 થાય તો ડેલ્ટા ટીબી એ કેબી જેટલો થઈ જાય. મોલાલિટી 1 ક્યારે થાય? તો મોલાલિટીનું સૂત્ર શું છે? 1000 ગુણ્યા W2 ભાગ્યા આણવીય દળ ગુણ્યા W1. એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યનું વજન એના આણવીય દળ જેટલું હોય. મતલબ કે શું કે ભાઈ અહીંયા તમે 60 ગ્રામ યુરિયા નાખો 1 કિલોગ્રામ દ્રાવકમાં, એટલે 1 મોલ પદાર્થ નાખ્યો કહેવાય, યુરિયાનો અણુભાર 60 છે. તો જેવો તમે 60 ગ્રામ નાખો એટલે આ 60 અને આ 60 ઉડી જાય. આ 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ ઉડી જાય, એટલે મોલાલિટી 1 થઈ જાય, તો ડેલ્ટા ટીબી કેબી થઈ જાય. એની જગ્યાએ કોઈ એમ કે 180 ગ્રામ ગ્લુકોઝ નાખો તો પણ એ જ થાય. 180 ગ્રામ ગ્લુકોઝનો અર્થ પણ એ જ થાય. કોઈ કે 342 ગ્રામ ખાંડ નાખો તો એ થાય. પણ પછી NaCl નાખવાનું આવે તો અણુભાર જેટલો ના નખાય, કારણ કે NaClમાં કણોની સંખ્યા ડબલ થઈ જાય. એટલે તમે અણુભાર જેટલું નાખો તો અહીંયા ડબલ થઈ જાય, એટલે અણુભાર કરતાં અડધું નાખવું પડે. સમજાય છે ને? અહીંયા તમે NaClનો અણુભાર 58.5 જેટલું વજન લો, પણ આ તો સંખ્યાત્મક ગુણ છે, એટલે જેવું તમે 58.5 નાખો એટલે મોલાલિટી તો 1 થઈ જાય, પણ એના NaClમાં કણોની સંખ્યા 2 છે, એટલે 2 વડે ગુણવા પડે. તો આ મોલાલિટી સમજાવી મેં. હવે કેબીનો આપણે એકમ લાવીએ. તો કેબી બરાબર એકમ લાવો, ડેલ્ટા ટીબી અંશમાં જતો રહે અને મોલાલિટી છેદમાં આવી જાય. ડેલ્ટા ટીબીનો એકમ શું? અંશ સેલ્સિયસ. આનો અર્થ શું? મોલ પ્રતિ કિલોગ્રામ. તો જવાબ આવ્યો અંશ સેલ્સિયસ
ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ, અને એસઆઈ એકમ લેવો હોય તો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. ક્લિયર? તો આ રીતે આપણે સૂત્ર લાવી શકીએ. હવે મોલાલિટીની જગ્યાએ તમે અણુભાર શોધવાનું તમને કોઈ કહે કે ડેલ્ટા ટીબી આપ્યો છે અને અણુભાર શોધો, તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 એટલે દ્રાવ્યનું આણવીય દળ. હવે તમારે આ શોધવો છે M2, તો M2 સૂત્રનો કરતા બને, તો M2 સામે જતો રહે અને અહીંયા આવે કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા ડેલ્ટા ટીબી છેદમાં આવી જાય અને અહીંયા તમારે W1 આવી જાય. તો આ રીતે અજ્ઞાત પદાર્થનો અણુભાર પણ શોધી શકાય છે. હવે છેલ્લો પોઈન્ટ આમાં કેબીનું સૂત્ર. તમને એમ જશે આ કેબીનું તો સૂત્ર હતું એ તો ડેલ્ટા ટીબી પરથી લાવેલું. પહેલી વાત એ છે કે કેબીનો આધાર દ્રાવક પર છે. જેવું તમે દ્રાવક બદલો એટલે કેબીનું સૂત્ર બદલાઈ જાય. પાણી માટે કેબીનું મૂલ્ય જુદું છે, બરાબર. પછી કહી શકાય કે બેન્ઝીન માટે કેબીનું મૂલ્ય પાછું જુદું આવે છે. ઓકે, તો પાણી માટે અને એના માટે જુદું છે. તો સૂત્ર છે કેબીનું, યાદ રાખવાની રીત આ છે કે બી બરાબર ર મ ત એટલે ટી નો સ્ક્વેર ભાગ્યા 1000 ગુણ્યા ડેલ્ટા એચ વેપરાઇઝેશન, કારણ કે ઉત્કલન બિંદુ વેપરાઇઝેશનમાં હોય. અહીંયા દરેક પદ સમજાવો તો અહીંયા આર જે છે એ વાયુ અચળાંક છે, એનું મૂલ્ય તમારે ડેલ્ટા એચના આધારે લેવાનું. ડેલ્ટા એચ વેપરાઇઝેશન એ બાષ્પાયન એન્થાલ્પી છે. જો તમને ડેલ્ટા એચ કિલો જૂલ પ્રતિ મોલમાં આપ્યો હોય તો આ 8.314 ગુણ્યા 10⁻³ લેવાય. ટીબી એટલે દ્રાવકનું ઉત્કલન બિંદુ, આમ તો ઉપર 0 આવે, દ્રાવકનું ઉત્કલન બિંદુ. એમ એટલે જે તે દ્રાવકનું આણવીય દળ. ઓકે, તો આટલી વાત ક્લિયર થઈ જાય તો હવે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરવાની એકદમ સહેલી મેથડ. કણોની સાંદ્રતા વધે તો બાષ્પ દબાણ જેમ આપણે જાણીએ છીએ એમ ઘટે. કણોની સાંદ્રતા વધે તો બાષ્પ દબાણ ઘટે. બાષ્પ દબાણ ઘટે એટલે એને ઊંચું લઈ જવા માટે તાપમાન વધારે આપવું પડે, અને જેટલો ટીબી વધારે આપો એટલો ફેરફાર પણ વધતો જાય. ઓકે, એટલે ડેલ્ટા ટીબી એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે જેની સાંદ્રતા વધારે એનું ઉત્કલન બિંદુ પણ વધારે અને ઉત્કલન બિંદુ ઉન્નયન પણ વધારે. ઓકે.